रामचंद्र भगवान की जय, उमिया मात की जय, मेलडी मात की जय, अपने अपने गुरु महाराज की जय। खूब सरस તમારો સાથ અને સહકાર એ જ મારી મૂડી છે। તો દરેકને મારા જય માતાજી। અને હું છું યોગીરાજ ભગવાન અને આજે મહારાજ ગામમાં અને મહારાજ ગામના ભજન મંડળ એટલે કે રાધાકૃષ્ણ ભજન મંડળમાં હું આવ્યો છું અને આજે એમનું ઇન્ટ્રોડક્શન એટલે કે ઇન્ટરવ્યૂ એના થકી હું અહીંયા પધાર્યો છું। તો આજે તમને હું મળાવું એક એવા જ કલાકારો જેનું હેન્ડલિંગ પોતે મહિલાઓ કરી રહી છે અને સરસ મજાનું આયોજન અને સરસ મજાના ભજનના પ્રોગ્રામો સાથે આપણે એમના જોડે ઘણી બધી વાતો કરી છે। તો મિત્રો પહેલાં તો તમને કહી દઉં કે મારા ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે રોજ આવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। એકવાર તમને થેન્ક યુ કહીશ, કારણ કે આજે મારે તમને એક મહિલાઓ થકી જે મંડળ ચાલે છે એની ઘણી બધી વાતો કરવી છે અને એમના ઘણા ભજનો આપણે જાણવા છે અને એમને માણવા છે। તો આપણે શુભ શરૂઆત એક સરસ મજાની ધૂન સાથે કરીશું। તો રાધાકૃષ્ણ ભજન મંડળના બહેનોને હું નમ્રતાથી વિનંતી કરું કે એ સરસ મજાની ધૂન સાથે એક એનો પ્રારંભ કરે અને એના પછી ગરબા ગજાનનના બેસણા કરે અને એ સાંભળીને એની સાથે આપણે આપણા પ્રોગ્રામની શુભ શરૂઆત કરીશું। તમને સમારીએ સ્વામી તમને
કૃષ્ણ કનૈયા નથી જય. સરસ મજાનું આ ભજન મંડળ છે, રાધા કૃષ્ણ ભજન મંડળ. ખરેખર ભગવાન ગણપતિના બેસણા કરીને અને સરસ મજાની ધૂન મને સંભળાવીને ખૂબ મને આનંદિત કરી દીધો. કારણ કે આટલું સરસ મજાનું ગાવાનું અને આટલું સરસ મજાનું તમારું આ એક નાચ ગાન સાથે ભજન ખરેખર દરેકના દિલમાં વસી જાય એવું તમારું મંડળ છે. અને દરેકને આ તમારું મંડળ પ્રિય છે. તો મારા દર્શકોને કહીશ કે આ સરસ મજાનું ભજન રાધા કૃષ્ણ ભજન મંડળ, મહિલા ભજન મંડળ એ મારા ગામનું એટલે કે નંદાસણ નવાપુરા ત્યાંનું મંડળ છે. તો આવું સરસ મજાનું આ ભજન મંડળ એમના જે હેન્ડલિંગ કરે છે એમના જોડે હું થોડી વાતો કરીશ.
અને એમને આ મંડળ કઈ રીતે બનાવ્યું અને કઈ રીતનું મંડળ ચલાવે છે, મંડળમાં શું શું પ્રોસેસો ચાલે છે, એ પ્રોસેસો સાથે હું એમને વાતો કરીશ. તો પ્રથમ તો તમારું નામ જણાવશો? મંજુલાબેન પટેલ. જરા મોટા અવાજથી. મંજુલાબેન પટેલ. ખૂબ સરસ. મંજુલાબેન પટેલ આ ભજન મંડળનું હેન્ડલિંગ કરે છે અને બીજી બહેનો પણ એમના સાથે જ છે. તો દરેકને આપણે થોડા પ્રશ્નો પૂછીશું. આ તમારા મંડળને કેટલો ટાઈમ થયો? અમારા મંડળને 25 વર્ષ થઈ ગયા. ખૂબ સરસ. 25 વર્ષથી આ મંડળ ચાલે છે. તો તમે આ મંડળમાં કેટલા કુલ સભ્યો કેટલા છો? 20 સભ્યો. 20 સભ્યો. લેડીઝો 20. બરાબર. એક મહિલા મંડળ છે અને એમાં દરેક લેડીઝોનો સમાવેશ છે, એટલે એનું નામ રાધા કૃષ્ણ ભજન મંડળ મહિલા મંડળ નામ આપણે એમનું આપ્યું છે. તો આમાં ટોટલ 20 બહેનો છે અને 20 થી વધારે પણ ઘણીવાર એમાં ઇન્વોલ્વ થાય છે. તો બેન, આ મંડળ તમે ચલાવો છો, તો શરૂઆતથી આ મેનેજમેન્ટ કઈ રીતે કર્યું? શરૂઆતે અમે થોડી બહેનો ભેગી થઈ. બરાબર. પછી એમ થયું કે આપણા ભજન મંડળ ઊભું કરીએ. બરાબર. ભજન મંડળ અમે ચાલુ કર્યું. પછી અમે એના થકી અમે સેવા કરવા મળ્યો. બરાબર. અને જે પૈસા આવે અમારા ભજન મંડળના બધી બહેનો સેવામાં વાપરીએ. બરાબર. તો આ ભજન મંડળ એક સેવાનું કામ કરે છે ભજનની સાથે સાથે, અને એક પુણ્યનું પણ કામ કરે છે. તો અમે જેમ કહ્યું કે જે પૈસા આવે છે એ પૈસા એક પુણ્યના કાર્યમાં વપરાય છે. તો આગળ એક બીજા બેનને આપણે વાત કરીશું. તમારું નામ જણાવો જરા. મારું સુશીલાબેન. બરાબર. સુશીલાબેન બીજા એમના મંડળના સભ્ય છે. તો આ જે પૈસા આવે છે એ તમે કયા કયા પુણ્યમાં વાપરો? અમે જીવદયામાં બાબા વાપરીએ છીએ. બરાબર. ચબુતરામાં ચકલાના ચણ નાખીએ છીએ, ગાયને પૂરા નાખીએ છીએ. બરાબર. ઘણા એવા પુણ્યમાં તો વાપરીએ. તમામ પશુ પક્ષીઓ માટે અને જે પણ ઇન્કમ થાય છે એ લોકો એક પશુ પક્ષીઓ માટે એમાં એ પૈસા એમના વાપરે છે. જેમ કે કૂતરા માટે, ગાયો માટે, ચકલાઓને ચણ માટે. તો તમારું નામ જણાવશો જરા? રમીલાબેન. ખૂબ સરસ. રમીલાબેન પણ આમાં ઇન્વોલ્વ છે. અને રમીલાબેનને આપણે એવો પ્રશ્ન કરીશું કે આ તમને પ્રેરણા ક્યાંથી મળી? મને મારા ભજન મંડળ તરફથી મળી. ખૂબ સરસ. એમના વિચારો ખૂબ સરસ છે. એમનું ભજન મંડળ એટલું સરસ છે કે આપણે વાતો કરવા જઈએ તો દિવસો ટૂંકા પડે, પણ આપણે એક રીતે દરેક બહેનોની અંદર ઇન્વોલ્વ કરીશું. કારણ કે દરેકનું કામ કોઈનું વગાડવાનું, કોઈનું ગાવાનું, તો કોઈનું વેશભૂષાનું, તો દરેક પાત્રોથી ઇન્વોલ્વ થયા છે. બેન, તમારું નામ જરા જણાવશો? રમીલાબેન પટેલ. બરાબર. બીજા પણ એક રમીલાબેન એમાં ઇન્વોલ્વ છે અને એ પણ સરસ મજાના નાચગાન સાથે ઘૂઘરા વગાડે છે અને કડતાલ વગાડે છે. તો એમને પણ આપણે થેન્ક યુ કહીશું. બેન, તમારું નામ? આનંદીબેન પટેલ. ખૂબ સરસ. એમાં એક આનંદીબેન પણ ઇન્વોલ્વ છે. હંસાબેન પટેલ. ખૂબ સરસ. એમાં હંસાબેન પણ ઇન્વોલ્વ છે. તો બેન, આ જ્યારે તમે આ મંડળને કે બાર પ્રોગ્રામ હોય તો કઈ રીતે એને મેનેજમેન્ટ કરો? બહાર અમે આયોજન કરી. અમારે પેલા મારા જેઠાણી હતા, બરોબર, એના આગળ તમે જતા તો હલકે એટલે અમને મનને એમ થયું, ઉમંગ એવી વ્રત કીધું આપણે એમ તો ભજન જવું જ છે, જેવું આવડ્યું એમ કરતા એના જોડે જોડાઈ ગયું અમે. એટલે અમને સારું ગમ્યું એટલે અમે આ ભગવાનનું કાર્ય કરીએ છીએ. આ ચોમાવું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, ગમે તે ઓર્ડર આવે ને અમે ના પાડતો જ નહીં, ગમે ત્યાં દોડવાનું જ બધાને. સરસ. તમારી એ ભક્તિ છે અને ભક્તિમાં જેમ મીરાબાઈ જેવી ભક્તિ કરી એ રીતે પાનબાઈએ ભક્તિ કરી, એમ પણ તમારી બધાની સરસ ભક્તિ છે કે મેરું તો ડગે પણ જેના મન ન ડગે, પાનબાઈ ભલે રે ભાંગી રે પડે બ્રહ્માંડ રે. આવા સરસ મજાના વાક્યો સાથે આપણે બીજા બેનને ઇન્વોલ્વ કરીશું. તમારું નામ જણાવશો? કોકિલાબેન. બરાબર. તમે શું કરો છો ભજનમાં? બરાબર. ભજન ગાવ છો કે ઘૂઘરા વગાડો? સરસ. ઘૂઘરા વગાડે છે ને આનંદ કરાવે છે બધાને, તો એમને આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ. બેન, તમારું નામ? લીલાબેન પટેલ. નીલાબેન પટેલ. તમે શું કરો છો આમાં? તમે પણ ઘૂઘરા વગાડે છે ને ભજન સાંભળે છે, દરેકને આનંદ કરાવે છે. તમારું નામ જણાવશો જરા? પટેલ. તારાબેન પટેલ. તારાબેન પટેલ. સરસ. આમાં તારાબેન પણ ઇન્વોલ્વ છે. એ પણ સરસ મજાનો સાથ અને સહકાર ભજનમાં આપે છે. તમારું નામ જરા જણાવો? શાંતાબેન પટેલ.
હા, શાંતાબેન પટેલ. શાંતાબેન પટેલ. ખૂબ સરસ. તો આમાં શાંતાબેન પણ ઇન્વોલ્વ છે. પણ હવે બાકીના બહેનો છે એમને આપણે થોડી પછી થોડી વાર્તા કરશું. પણ મારે એક સરસ મજાનું એમનું પાત્ર સાથેનું ભજન સાંભળવું છે. તો એમના જે પાત્ર હોય રાધાકૃષ્ણના એમને આપણે બોલાવીએ અને રાધાકૃષ્ણના પાત્ર સાથે સરસ મજાનું ભજન એક સાંભળીએ. રક્ષા કરો હે બ્રહ્મા તમને સમારીએ સ્વામી તમને Yeah.
જીવન